ભારે ઉત્સુકતા સાથે આમોદ તાલુકાની 5 પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા. સરભાણ અને તેલોદ મધ્ય સત્ર ચૂંટણી તેમજ બોડકા, મછાસરાની સામાન્ય ચૂંટણી અને ઇટોલા ગામે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા. આમોદ મામલતદાર કચેરી ખાતે આજરોજ સવારે 9 કલાકે ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 ટેબલો ઉપર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી સ્થળ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા. પ્રથમ તબક્કામાં ઇટોલા ગામે સરપંચની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચના ઉમેદવાર ફરીદ મહંમદ જાદવ માત્ર 2 મતોથી વિજેતા બન્યા હતા, જ્યારે નોતામાં 2 મત પડ્યા હતા તેમજ 33 વોટ અમાન્ય નીકળ્યા હતા. આમ સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને નોતા તેમજ અમાન્ય વોટ ભારે પડ્યા હતા. તેલોદ ગામની મતગણતરી શરૂ થતાં મતપેટીમાંથી ઉમેદવારના પ્રચારની 2 થી 3 સ્લીપો નીકળી હતી, જેથી મતગણતરી એજન્ટો સહિત ચૂંટણી અધિકારીઓમાં અચરજ ફેલાયું હતું. તેલોદ ગામના સરપંચના ઉમેદવાર શીતલબેન જયેશ ઠાકોર 335 મતોથી વિજેતા બન્યા હતા, જેથી તેમના ટેકેદારોએ તેમને ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા. સરપંચ પદે વિજેતા બનતા સરપંચના પતિ જયેશ ઠાકોરની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. તેલોદની મતગણતરીમાં નોતામાં 9 મત પડ્યા હતા, જ્યારે 22 મત અમાન્ય નીકળ્યા હતા. બોડકા ગામના સરપંચના ઉમેદવાર જ્યોત્સનાબેન રાઠોડ 76 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોતામાં 2 મત પડ્યા હતા, જ્યારે 35 મતો અમાન્ય નીકળ્યા હતા. મછાસરા ગામના સરપંચના ઉમેદવાર જોહરબેન ઇબ્રાહિમ હસન પટેલ 536 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોતામાં 23 મત પડ્યા હતા, જ્યારે 53 મતો અમાન્ય નીકળ્યા હતા. જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ ટેકેદારોમાં ઉત્સુકતા વધી હતી અને મતગણતરી બહાર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. મછાસરા ગામના મહિલા સરપંચનું ચૂંટણી પ્રતીક લીલું મરચું હતું, જેથી તેમના ટેકેદારોએ તેમને લીલું મરચું તેમજ ફૂલોના હાર પહેરાવી સન્માન કર્યું હતું અને ડીજેના તાલે ટેકેદારો ઝૂમી ઉઠ્યા હતા. સરભાણ ગામના સરપંચના ઉમેદવાર 1127 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોતામાં 41 મતો પડ્યા હતા, જ્યારે 127 મતો અમાન્ય નીકળ્યા હતા. સરભાણ ગામના મહિલા સરપંચને સૌથી વધુ વોટ મળતા તેમના ટેકેદારોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઉપરાંત વોર્ડ સભ્યોની મતગણતરીમાં પણ નોટામાં 23 મત પડ્યા હતા, જ્યારે 109 મત અમાન્ય નીકળ્યા હતા. આજે જે જીત થઈ છે તે કયા મુદ્દાને લઈને તમે આ ઇલેક્શન લડ્યા હતા? મારા નાગરિકો છે ગામના, તે બધાએ સરસ ટ્રેવલ કરી હતી. એ મારો વિજય થયો છે. તો ગામ વડીલો, ભાઈ બહેનો, નવયુવાન વર્ગને બધાના હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારા સરપંચ પદના સભ્યો એમને હું અભિનંદન પાઠવું છું. આવનાર સમયની અંદર તમારા કયા કયા વિકાસના મુદ્દા ગામને લગતા કંઈ પણ હશે તેમાં હું સાથ સહકાર સાથે મારી પેનલ સાથે ઊભી રહીશ. શું કહેશો આજે જે અમે ગામની અંદર આટલી બહુમતીથી જીતા છે તેને નગરજનોને શું મેસેજ આપો? ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે રહે, આપણું ગામ એક રહે, એ જ રહે, બસ એ જ ઈચ્છા છે અને આવું જ રહેવું જોઈએ.